Hi, my dear students. How are you all? I hope you are safe and fine. Today, I will teach about Unit 6, The Night Train at Deoli, in English for Standard 9, including some question answer. વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટને બે પાર્ટની અંદર જોઈશું. અત્યારે આપણે પાર્ટ 1 જોઈશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 2 જોઈશું. પાર્ટ 1ની અંદર આવતા આપણે ક્વેશ્ચન આન્સર આપણે જોઈશું. આ યુનિટ ધ નાઇટ ટ્રેન એટ દેવલી, નાઇટ એટલે કે રાતની, ટ્રેન એટલે કે ગાડી, એટ દેવલી, દેવલીમાં રાતની ગાડી. એના લેખક છે રસ્કિન બોન્ડ. સો લેટ્સ સ્ટાર્ટ ધીસ યુનિટ. વેન આઈ વોઝ એટ કોલેજ, આ લેખક કહે છે કે જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે સ્પેન્ડ પસાર કરતો માય સમર વેકેશન, મારું ઉનાળું વેકેશન ઇન દેરામાં મારું ઉનાળું વેકેશન નિયમિત રીતે હું પસાર કરતો હતો. આ રસ્કિન બોન્ડ નામના જે લેખક છે, લેખક કહે છે એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, એના દાદીમાના ઘરે હું ઉનાળું વેકેશન દેરાની અંદર હું નિયમિત રીતે પસાર કરતો હતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે મહિનામાં આપણે વેકેશન પડે ત્યારે મે મહિનામાં મેદાની વિસ્તારોમાંથી લીવ ધ પ્લેન્સ અર્લી એટલે કે પ્લેન્સ એટલે મેદાની વિસ્તારોમાંથી જતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈ મહિનાની અંદર હું પાછો ફરતો હતો. મે મહિનાની અંદર મેદાની વિસ્તારોમાંથી જતો અને જુલાઈ મહિનાની અંદર હું પાછો ફરતો હતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન, અને આ દેવલી એક નાનકડું સ્ટેશન છે, અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેરા, એટલે કે આ દેરાથી 50 કિલોમીટરે, એટલે કે દેવલી એક નાનકડું સ્ટેશન છે અને તેનાથી 50 કિલોમીટર દૂર આ દેરા આવેલું છે. એટલે કે લેખક દેરા જતા હતા ત્યાં વચ્ચે આ દેવલી નામનું એક નાનકડું સ્ટેશન આવે છે અને દેવલીથી 50 કિલોમીટર દૂર આ દેરા આવેલું છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ એટલે કે ગાઢ જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ, ભારતીય તેરાઈના ગાઢ જંગલને અડીને, બોર્ડર એટલે કે અડીને આ દેરા હતું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે, મેં નક્કી કર્યું, એવું લેખક કહે છે, ધેટ વન ડે એક દિવસ, આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી, આ દેવલીની અંદર આ જે રાતની ગાડી છે એ ઊભી રહે છે, તો ત્યાં મેં નક્કી કર્યું એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, મેં એક દિવસ ત્યાં પસાર કરવાનું મેં નક્કી કર્યું. ક્યાં ઊભી રહે છે? તો દેવલીની અંદર. આઈ વોઝ 18, હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર, હું મારા દાદીમાની મુલાકાત જઈ રહ્યો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન, અને રાતની ગાડી સ્ટોપ્ડ એટ દેવલીમાં ઊભી રહી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ, અ ગર્લ એક છોકરી કેમ ડાઉન આવી ધ પ્લેટફોર્મ પર સેલિંગ બાસ્કેટ, ટોપલી વેચનારી એક છોકરી એ પ્લેટફોર્મ પર આવી. ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ એટલે કે ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ સોલ એટલે કે છાલ, ઓઢવા માટેની જે છાલ હોય એની વાત કરી છે. એક્રોસ હર શોલ્ડર, તેના ખભા, શોલ્ડર એટલે કે ખભા ફરતે એક છાલ હતી. હર ફીટ એના પગ, વેર બેર ખુલ્લા હતા. એન્ડ હર ચીક્સ, હર ક્લોધીસ વેર ઓલ્ડર, તેના કપડાં જૂના હતા. એટલે કે ઠંડી સવાર હતી, છોકરીના ખભે ફરતે છાલ હતી, તેના પગ ખુલ્લા હતા અને તેના કપડાં જૂના હતા. સી વોઝ અ યંગ ગર્લ, તે યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, અને તે આકર્ષક ચાલની અંદર મારી તરફ આવી રહી હતી. વેન સી કેમ ટુ માય વિન્ડો, જ્યારે મેં બારીમાંથી જોયું. વેન સી કેમ ટુ માય વિન્ડો, મારી બારીમાંથી તેને જોઈ. તેને સી કેમ આવતી જોઈ. સી સ્ટોપ્ડ, તે ઊભી રહી ગઈ. સી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી એટલે કે આતુરતાથી. બટ એટ ફર્સ્ટલી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ,
તેણે જોયું, એટલે કે છોકરીએ જોયું. આઈ વોઝ લુકિંગ, કે હું તેને આતુરતાથી જોઈ રહ્યો હતો. લેખકે છોકરી સામે જોઈ રહ્યા હતા. પણ પહેલાં તો તેને કંઈ ફર્સ્ટ એટલે પહેલાં પ્રિટેન્ડેડ ડોંગ કર્યો. નોટ ટુ નોટિસ, પહેલાં કંઈ જોયું ના હોય, ધ્યાનમાં ના આવ્યું હોય એવું એ છોકરીએ ડોંગ કર્યો. સી હેડ અ પેલ સ્કિન એટલે નિસ્તેજ, અને સ્કિન એટલે ચહેરો. શાઇની બ્લેક હેર, ચમકતા કાળા વાળ. એન્ડ ડાર્ક આઈસ, અને ભરાવદાર તેની આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈસ સર્ચડ એન્ડ લાઇવલી મેડ માઇન્ડ, અને પછી તેની પેલી આંખો, ધોઝ આઈસ એની આંખો, સર્ચડ એન્ડ લાઇવલી જીવન આંખો, મેડ માઇન્ડ મને મળી, એટલે કે એની આંખો જીવન આંખો મને મળી. She stood by my window for some times, એટલે કે she stood, તે ઊભી રહી મારી બારી સામે, ફોર સમ ટાઈમ, થોડાક સમય સુધી તે મારી બારી સામે ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, અમારા બંનેમાંથી અસ એટલે કે અમારા બંનેમાંથી નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, કોઈ પણ કંઈ બોલ્યું નહીં. બટ વેન સી મૂવડ એન્ડ આઈ ડોન્ટ નો, પણ જ્યારે સી મૂવડ, તે થોડીક ચાલી અથવા તો આગળ વધી, ત્યારે આઈ ડોન્ટ નો, મને ખબર નહીં, વાય શા માટે, લેફ્ટ માય સીટ, મેં મારી જગ્યા છોડી. એન્ડ રસ્ડ ટુ ધ કેરીજ ડોર, અને દરવાજા ઉપર હું દોડી ગયો. લેખક એ થોડીક આગળ ચાલી, ત્યારે લેખકને ખબર નહીં કે શા માટે હું મારી જગ્યા છોડીને દરવાજા તરફ દોડી ગયો. સી નોટિસ્ડ મી એટ ધ ડોર, તેને મને દરવાજા પર ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વોઝ ઓન ધ પ્લેટફોર્મ, અને તે એ પ્લેટફોર્મ પર ઊભી રહી. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ, અને લેખક એ નીચે ઉતરીને એક્રોસ ટુ ધ ટી સ્ટોલ, એ ચાની જે દુકાન હતી એ દુકાન તરફ એ ગયા. કિટલ એટલે કે અથવા તો કેટલ એટલે કે ચાની કીટલી હોય, વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, ધીમા તાપ ઉપર ઉકળી રહી હતી અથવા તો બની રહી હતી. ધ ગર્લ ફોલોવડ બિહાઇન્ડ ધ સ્ટોલ, અને આ છોકરીએ પેલા લેખક પાછળ આ જે સ્ટોલ તરફ ગયા હતા, દુકાન તરફ, તેની પાછળ એને પીછો કર્યો અથવા તો અનુસરીની પાછળ ગઈ. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્ક, એ છોકરીએ પૂછ્યું કે શું તમે આ ટોપલી ખરીદવા ઈચ્છો છો. દે આર વેરી સ્ટ્રોંગ, તે ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, એટલે કે નેતરની અંદરથી, તે મજબૂત બનાવેલા નેતરની અંદરથી બનાવી છે. તે ખૂબ જ મજબૂત અને નેતરમાંથી બનાવેલી છે. મેડ એટલે કે બનાવેલી છે. નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, લેખકે કહ્યું કે ના, મારે તે જોઈતી નથી અથવા હું ખરીદવા ઈચ્છતો નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર, બંને એકબીજા સામે જોઈને ઊભા રહ્યા. ફોર અ વેરી લોંગ ટાઈમ, ખૂબ જ લાંબો સમય સુધી. એન્ડ ધેન સી સેડ, અને પછી તેને કહ્યું, છોકરીએ કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ બાય ધ બાસ્કેટ, એટલે કે તમે ચોક્કસ આ ટોપલી ખરીદવા ઈચ્છતા નથી. ગીવ મી વન, પછી લેખકે કહ્યું મને એક આપ. આઈ સે, મેં કહ્યું કે મને એક આપ. એન્ડ આઈ ટૂક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી, લેખકે સૌથી ઉપરની એક ટોપલી લીધી અને એને ₹1 આપ્યો. ગીવનું ભૂતકાળ છે, વીટુ આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ, મને વિશ્ડ ઈચ્છા થઈ આવી ટુ ટચ સ્પર્શ કરવાની, હર ફિંગર તેની આંગળીને સ્પર્શ કરવાની ઈચ્છા થઈ આવી, પણ હું તેમ કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લુ ઇઝ વિસલ, પેલા જે ગાર્ડ હોય છે પેલો જે વિસલ વગાડે ટ્રેન ઉપડવાના, એ ગાર્ડે એને વિસલ વગાડી. સી સેડ સમથિંગ, તેને કંઈ કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્ઝિંગ ઓફ ધ બેલ, એટલે કે જે ઘંટનો અવાજ થાય એ અવાજની અંદર, એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનના સુસવાટાની અંદર એ છોકરીએ કંઈ કહ્યું પણ હું કંઈ સમજી શક્યો નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ એટલે કે ડબ્બાની અંદર બેસવા માટે મારે ઘણું દોડવું પડ્યું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે એટલે કે દૂરથી. આઈ વોચડ, હું જોઈ રહ્યો હતો એ છોકરીને પ્લેટફોર્મ પર દૂરથી હું જોઈ રહ્યો હતો. સી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ, તે પ્લેટફોર્મ પર એકલી ઊભી હતી. એન્ડ ડીડ નોટ મૂવ,
અને તે ત્યાંથી જરા પણ ખસી નહોતી. બટ સી વોઝ લુકિંગ એટ મી, પણ તે મને જોઈ રહી હતી. એન્ડ સ્માઇલિંગ, અને હાસ્ય કરી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. એટલે કે હું પણ આઈ વોચડ તેને જોઈ રહ્યો હતો, તેને અન્ટિલ જ્યાં સુધી ધ સિગ્નલ બોક્સ ઇન ધ વે, એટલે માર્ગની અંદર એક સિગ્નલ બોક્સ આવ્યું ત્યાં સુધી હું પણ તેને જોઈ રહ્યો હતો. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન, અને પછી આ જે સ્ટેશન છે એ જંગલોની પાછળ છુપાઈ ગયું. હિડ એટલે કે છુપાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. લેખક આઈ કુડ સ્ટીલ, હજુ પણ તેને જોઈ શકતા હતા, એકલી ત્યાં ઊભેલી જોઈ શકતા હતા. લેખક જોઈ શકતા હતા પણ પેલી છોકરી ત્યાં જોઈ શકતી નહોતી, કારણ કે સ્ટેશન છે એ જંગલોની પાછળ છુપાઈ ગયું. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. હું આ મુસાફરી દરમિયાન હું ત્યાં જાગતો બેસી રહ્યો. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ. હું એ છોકરીનો ચહેરો આઈ કુડ નોટ ફર્ગેટ, ભૂલી શક્યો નહીં. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, તેની ભરાવદાર અને ચમકતી આંખોને પણ હું ભૂલી શક્યો નહીં. બટ વેન આઈ રીચ ધ ડેરા, પણ લેખક જ્યારે ડેરા પહોંચી ગયા ત્યારે ધ ઇન્સિડન્ટ, આ પ્રસંગ હતો તે છોકરીનો, એ પ્રસંગ ગોટ બ્લડ, એ ભૂસાઈ ગયું અથવા તો ભૂલાઈ ગયું. એન્ડ ડિસ્ટન્ટ ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, એટલે કે બીજા ઘણા બધા કામ મારા મગજની અંદર હતા, તેથી આ પ્રસંગ હું ભૂલી ગયો. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later. 2 months later, લેટર એટલે પછી 2 મહિના પછી જ્યારે હું વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે દેટ આઈ રિમેમ્બર ધ ગર્લ, મને પેલી છોકરી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર, હું તેને જોઈ રહ્યો હતો. એઝ ધ ટ્રેન ડ્રો ઇન ટુ ધ સ્ટેશન, આ સ્ટેશન આવ્યું ત્યારે ગાડીમાંથી કે બારીમાંથી બહાર એને જોઈ રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ અનએક્સેપ્ટેડ થ્રીલ, એટલે કે અનપેક્ષિત થ્રીલ એટલે રોમાંચનો મને અનુભવ થયો. આઈ સો વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, આઈ સો મેં જોઈ, વોકિંગ ચાલતી, અપ ધ પ્લેટફોર્મ એ છોકરીને, આઈ સો ધ ગર્લ વોકિંગ અપ ધ પ્લેટફોર્મ એ છોકરીને પ્લેટફોર્મ પર તરફ આવતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર, હું દરવાજા તરફ દોડી ગયો. એન્ડ વેવડ એટ હર, અને એની સામે હાથ હલાવ્યો. વેન સી સો મી, મેં જ્યારે તેને મને જોયો, સી સો મી ત્યારે તેને મને જોયો, સી સ્માઇલ, તેને હાસ્ય કર્યું. સી વોઝ પ્લીઝડ, તે ખુશ થઈ. ધેટ આઈ રિમેમ્બર હર, હું એટલે કે તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ. આઈ રિમેમ્બર હર એટલે કે તે મને યાદ હતી, એ છોકરી લેખકને યાદ હતી તેથી તે ખુશ થઈ. ને આઈ વોઝ પ્લીઝડ, હું ખુશ થયો. ધેટ સી રિમેમ્બર મી, એ છોકરીને હું યાદ હતો તેથી હું ખુશ થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પાર્ટ 1 જોયું કે લેખક ડેરા જાય છે અને દેવલી એક નાનકડું સ્ટેશન છે અને દેવલીથી 50 કિલોમીટર દૂર આ ડેરા આવેલું છે અને લેખકને આ દેવલી સ્ટેશન ઉપર એક છોકરીનો અનુભવ થાય છે. બાસ્કેટ સેલિંગ એટલે કે ટોપલી વેચનાર છોકરીનો એમને અનુભવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1ની અંદર આવતા આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ, વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન? લેખક, ઓથર એટલે કે લેખક, વેર ક્યાં સ્પેન્ડ પસાર કરતા હતા એમનું ઉનાળુ વેકેશન. હિઝ એ ઓથર માટે વપરાયેલું છે. તો ધ ઓથર સ્પેન્ડ, આપણે ડીડથી પ્રશ્ન પૂછાય છે એટલે V1નું આપણે V2 કર્યું. હિઝ સમર વેકેશન એટ હિઝ ગ્રેન્ડ મધર્સ પ્લેસ ઇન ડેરા, ડેરામાં એમના દાદીમાના ઘરે લેખક એમનું ઉનાળુ વેકેશન પસાર કરતા હતા. વોટ ડીડ ધ ઓથર સી વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી? વોટ ડીડ, શું ધ ઓથર સી, લેખકે શું જોયું જ્યારે આ ટ્રેન દેવલીમાં ઊભી રહી ત્યારે લેખકે શું જોયું? તો વેન ધ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી, ધ ઓથર, આપણે અહીંયા ડીડથી પ્રશ્ન પૂછાય છે એનું શું કર્યું? સો અ ગર્લ, એક છોકરી જોઈ, હુ વોઝ, કે જે સેલિંગ બાસ્કેટ, ટોપલી વેચનાર એક છોકરી જોઈ, કમિંગ ડાઉન ધ પ્લેટફોર્મ, જે પ્લેટફોર્મ તરફ આવી રહી હતી. ત્રીજો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ યંગ ગર્લ, આ યુવાન છોકરીનું વર્ણન કરો.
તો ધ ગર્લ હેડ અ પેલ સ્કિન, એનો નિસ્તે ચહેરો, શાઇની બ્લેક હેર, ચમકતા કાળા વાળ, એન્ડ ડાર્ક આઈસની ભરાવદાર આંખો તેને હતી. આ છોકરી જે બાસ્કેટ વેચનાર છોકરી હતી તેની વાત કરી છે. વોટ ડીડ ધ ગર્લ સી? પહેલો પ્રશ્ન જોઈશું. વોટ ડીડ ધ ગર્લ સી? છોકરીએ શું જોયું? તો ધ ગર્લ ડીડથી પ્રશ્ન પૂછાય છે. સીનું આપણે શું કરીશું? કરતા ક્રિયાપદ, ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ. ધ ગર્લ સો દેટ ધ ઓથર વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, એટલે કે લેખક એની તરફ આતુરતાથી જોઈ રહ્યા હતા એવું એ છોકરીએ જોયું. વોટ ડીડ સી પ્રિટેન્ડ? તેને કેવું ઢોંગ કર્યું? તો સી પ્રિટેન્ડેડ, અહીંયા વીટું કર્યું, પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ ઇટ, તેને કંઈ જોઈ ન હોય તેવું એને પહેલાં ઢોંગ કર્યું. વેન ડીડ હી રિમેમ્બર ધ ગર્લ? ક્યારે હી રિમેમ્બર તેને યાદ આવી એ છોકરી. વેન ડીડ હી રિમેમ્બર ધ ગર્લ? તે લેખકને ક્યારે એ છોકરી યાદ આવી? તો હી રિમેમ્બર ધ ગર્લ, લેખકને યાદ આવી ઓન હિઝ રિટર્ન જર્ની 2 months લેટર, 2 મહિના પછી જ્યારે રિટર્ન જર્ની પરથી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એ છોકરી એમને યાદ આવી. હાઉ લોંગ ડીડ ધ ઓથર કીપ વોચિંગ ધ ગર્લ? એટલે કે લેખક એ ક્યાં સુધી, કેટલો સમય સુધી આ છોકરીને જોઈ રહ્યા હતા? ધ ઓથર કેપ્ટ, કીપનું વીટું છે, કેપ્ટ વોચિંગ જોઈ રહ્યા હતા. ધ ગર્લ ટીલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન, જ્યાં સુધી રસ્તામાં સિગ્નલ બોક્સ આવ્યું ત્યાં સુધી અને પછી આ સ્ટેશન છે જંગલોની પાછળ છુપાઈ ગયું ત્યાં સુધી લેખક એ છોકરી તરફ જોતા રહ્યા. વાય વોઝ ધ ઓથર પ્લીઝડ? લેખક શા માટે ખુશ થયા? તો આપણે કારણનું વાયથી પૂછાય છે તો આપણે બીકોઝથી જવાબ લખીશું. તો ધ ઓથર વોઝ પ્લીઝડ, લેખક ખુશ હતા. બીકોઝ કારણ કે ધ ગર્લ રિમેમ્બર હિમ, એ છોકરીને તે યાદ હતા લેખક, એટલા માટે લેખક ખુશ થયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષાની અંદર આ રીતે એક્સટ્રેક્ટ પૂછાય છે અને પ્રશ્ન અને જવાબ આપણે લખવાના હોય છે. તો આ રીતે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. તો અહીંયા આપણે પાર્ટ 1 ને પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 2 જોઈશું. થેન્ક યુ.